કેમ છો મિત્રો? મજામાં આ તો આપણે જઈ રહ્યા છીએ કેળાના ફાર્મ હાઉસ છે, તેના તમને આપ સૌને કેળાનું ફાર્મ હાઉસ બતાડવાનું છે અને કેવી રીતે કેળાનું ઉત્પાદન છે તે તમને બધાને દેખાડવાનું છે અને કેળાની કેવી રીતે ખેતી કરવામાં આવે છે તે પણ દેખાડવાનું છે અને આપણા રાજ્યમાં કેળા કેવી રીતે વેચાય છે અને ત્યાંનો શું ભાવ છે તે તમને દેખાડવાનું છે અને સાથે કેળાની કેવી રીતે ગાડીઓમાં ભરવામાં આવે છે, કેળા કેવી રીતે પાકે છે એ દેખાડવાનું છે। અત્યારે મિત્રો હાલ અમે સિહોર તાલુકાના જસાપર ગામે પહોંચી ગયા છીએ અને જસાપર ગામમાં બહુ જ કેળાની ખેતીના ફાર્મ હાઉસ છે। આ તમે જોઈ શકો છો એ કેળાનો ફાર્મ હાઉસ છે અને આ ભાગ રહ્યો એ આપણે સીતાફળનો છે। આ એક કોના ભાગમાં કેળાનું ફાર્મ હાઉસ છે। જે તમને આ જોયું છે એ હકીકત છે અને આપણે આવ્યા છીએ કેળાના બગીચામાં છે। કેળાના બગીચા તમને દેખાડવાનું છે, અંદર કેળા કેવી રીતે ઉગે છે એ તમને દેખાડવાનું છે અને કેળાને કેવી રીતે ઉત્પાદન થાય છે અને પાછું કે કેળાના ઝાડમાંથી કેળા ઉગીને કેવી રીતે માર્કેટમાં વેચાય છે એ પણ દેખાડવાનું છે। મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બનાવી દેજો તો ચાલો અમે તમને દેખાડી છે। આવી રીતે મિત્રો જો તમે જોઈ શકો છો એવી રીતે કેળાના ઝાડો હોય છે અને તે કેળાની ખેતી આવી રીતે કરવામાં આવે છે। તમે જોઈ શકો છો આ જો કેળા છે, જે હજી તો કાચા હજી પાક્યા નથી, તમે જોઈ શકો છો મિત્રો। આ જે ટેકા માર્યા એટલે કેળાનું ઝાડ નમી ન જાય તેના માટે ટેકા મારવામાં આવે છે। આવા તો અનેક પ્રકારના ઝાડ છે। મોટી 50 વીઘામાં કેળાની ખેતી કરવામાં આવી છે મિત્રો। તમે મિત્રો કેળાની ખેતીમાં એકવાર આવો ને તમારું આનંદ છે એવી જગ્યા છે, મસ્ત લોકેશન છે અને પાછું કેળા છોટેલા એને કટિંગ કરીને આવી રીતે નીચે મૂકવામાં આવે છે, તમે જોઈ શકો છો। જો આવી રીતે લાગટ કેળા પાથરવામાં આવ્યા છે, એમાં ચોટેલા હતા એ બધા કટિંગ કરીને નીચે મૂકવામાં ધીરે ધીરે પછી બહાર કાઢવામાં આવે છે। અરે તમને દેખાડવાનું છે મિત્રો, બહાર ગાડી જે ફરે છે તો તમને સીન દેખાડ્યો જ છે અને બીજું વતન દેખાડવાનું જ છે। તો મિત્રો તમે આ કેળાની ખેતી જો ને તમારું મજા આવી જાય એવી ખેતી છે। જે આ દોરી તમને બતાવી છે ને એ આ કેળાના વજનથી ને એટલે આ નંબી ન જાય એક ભાગમાં ઝાડ, એટલે તેના માટે દોરી બાંધવામાં આવે છે, તમે જોઈ શકો છો। તમે પાન તમે જુઓ ને મિત્રો, આમ તમે જુઓ કેવડા મોટા છે, નાના નાના નહીં, આ તો બહુ મોટા છે, અંદર તો બહુ અતિશય છે કે તમને મિત્રો દેખાડવાનું છે કેવી રીતે છે અને કેવી રીતે ખેતી કરે છે અને કેવી રીતે પછી આપણે ગાડી તો માંડી દીધી છે, ગાડી ભરવાનું કામકાજ ચાલુ છે તે તમને દેખાડવાનું છે। તો મિત્રો વિડીયો એન્ડ સુધી બનાવી દેજો। તમે જોઈ શકો છો મોટા મોટા ઝાડ, không có tiền nhưng mà sắt cả vậy đấy nên về này tiếng á દવા આપી દીજો।
હા પોરાટા સારું બનવું મોડું બનવું તમારા ઉપર આધાર છે. વાતે કરી લે પૈસા નથી એટલે પૈસા આવી જાય એની કેદી આવે કઈ નક્કી નથી કદી મારા વાત ન કરે મારો ધંધો કરવો મૂળ કાંઈ કરવું હવે અમે ત્યાં શીખાય છે હવે રોકડા જે હોય